ભાવનગરના વિકાસને વરસાદનું ગ્રહણ, દેવ દિવાળી આવી છતાં વરસાદ ભાવનગરનો પીછો છોડતું નથી। આજે બપોરે ભાવનગરમાં જોરદાર વરસાદનું આગમન થયું અને જાણે કે એન્જિનિયરિંગ કૌશલ્યને પડકાર હોય તેવું લાગ્યું। તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકાએ ઘોઘા સર્કલ અને સરદારનગરના બગીચાનું પુનઃનવીનીકરણ કર્યું, પરંતુ થોડા વરસાદમાં સર્કલની ચારે બાજુ પાણી ભરાવા લાગ્યું। સર્કલની ચારે બાજુ ગટરનો અભાવ હોવાથી પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘોઘા સર્કલની બાજુમાં જ રૂપાણી સર્કલ આવેલું છે, જેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી, તો ત્યાં આગળ સર્કલને ફરતે ગટર હોવાથી પાણી ભરાવાની સમસ્યા રહી નથી। આવી જ રીતે રબર ફેક્ટરી સર્કલ આગળ ડિવાઈડરમાં પાણી જવાની સગવડતા ન હોવાને લીધે કબ્રસ્તાન બાજુની એક આખી લાઇન પાણી ભરાવાથી વાહન ચાલકો માટે મુશ્કેલ બની ગઈ છે। વળી ગધેડિયા ફિલ્ડમાંથી પણ પાણી આવતું હોય, ચારે બાજુ પાણી ભરાણું છે। આમ ભાવનગરમાં ખૂબ જ ઝડપથી અને સારો વિકાસ થઈ રહ્યો છે, પણ આવી આકસ્મિક પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ અને રોડ રસ્તાના કામ કરતી વખતે આવતા 20 વર્ષની કલ્પના સાથે કામ કરવામાં આવે તો પ્રજાજનોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં। અહેવાલ ડો. રોહિત એચ. દવે।